V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ સમાચારની। ધારી તાલુકાના ચલાલા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા ભાજપની સૂચના તેમજ ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાની આગેવાની હેઠળ ચલાલા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ભીમનાથ મહાદેવના મહંત શ્રી મયુરબાપુ, ગાયત્રી સંસ્કાર ધામના સંચાલક શ્રી મહેશભાઈ મહેતા, અમરેલી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ પાનસુરિયા, ચલાલા શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી ભૈલુભાઈ વાળા, પ્રકાશભાઈ કારિયા, મહેન્દ્રભાઈ સાદરની, બિચુભાઈ માલા, બાલાબાપુ દેવમુરારી, મનસુખભાઈ ગેડિયા, જયરાજભાઈ વાળા, અવિરતભાઈ માલા, વનરાજભાઈ જેબલિયા, પ્રદીપભાઈ હિરપરા, પ્રદીપભાઈ પુરોહિત, નીતિનભાઈ વાળા, કેતનભાઈ સરવૈયા, મિતેશભાઈ ભટ્ટ, અશોકભાઈ ચૌહાણ, તેજસગીરી ગોસાઈ, મનોજભાઈ બગસરિયા, વિજયભાઈ વાળા, મેનુભાઈ રાઠોડ, ચલાલા નગરપાલિકા સમગ્ર સ્ટાફ તથા સંતો મહંતો તથા પાર્ટીના તમામ હોદ્દેદારો તથા આગેવાનો, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, ચલાલાની તમામ સ્કૂલના આચાર્યશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ, વેપારી આગેવાનો સહિત ચલાલા ગામની રાષ્ટ્રપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી। હરીબા મહિલા કોલેજની દીકરીઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દીકરીઓએ તિરંગા લઈને ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા યોજી હતી અને દીકરીઓની અંદર ખૂબ દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર હરીબા મહિલા કોલેજના સ્ટાફગણ અને સર્વે મહેમાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા।